નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ભક્તિની શક્તિ વિશે જાણવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। ભક્તિમાં ખૂબ શક્તિ હોય છે। સાચી ભક્તિ કરવાથી કલ્યાણની સાથે સાથે અનેક લૌકિક સિદ્ધિઓ પણ મળે છે। અનેક પ્રકારે રક્ષા થાય છે, ભગવાનની પ્રસન્નતા થાય છે। ભક્તની ભક્તિ સ્વીકારી ભગવાન ભક્તને વશ થઈ જાય છે। ભક્તિ કરે તેની ચિંતા ભગવાન કરે છે। વાત છે નરસિંહ મહેતાની। જૂનાગઢના ભક્તરાજ નરસિંહ મહેતાના દીકરાના લગ્નનો પ્રસંગ હતો। આ પ્રસંગે ઘણા બધા મહેમાનો તેમના ઘરે આવ્યા હતા। બધાને જમાડી શકાય એટલું સીધું સામાન ઘરમાં ન હતું, એટલે તેઓ બજારમાંથી ગોળ વગેરે રસોઈનો સામાન લેવા ગયા। ત્યારે કેટલાક ભક્તોએ તેમને ભજન ગાવા બોલાવ્યા। તેઓ તરત જ ભગવાનના ભજનો ગાવા બેસી ગયા। ભજન ગાવામાં તેઓ એવા લીન થઈ ગયા કે ઘરના પ્રસંગની વાત જ વિસરાઈ ગઈ। ભગવાને આ જોયું અને એમને ચિંતા થવા લાગી કે જો ઘરે સમયસર રસોઈ નહીં થાય તો નરસિંહ મહેતાની લાજ જશે। એટલે ભગવાને જ નરસિંહ મહેતાનું રૂપ લીધું। રસોઈનો બધો જ સામાન લઈને ઘરે પહોંચ્યા। બધા મહેમાનોને ખૂબ સારી રીતે જમાડીને વિદાય કર્યા। આમ ભગવાને નરસિંહ મહેતાની ચિંતા કરી। ભક્તિથી ભગવાન વશ થાય છે। રૈદાસ નામના ભગવાનના ભક્ત હતા। તેઓ પગરખાં બનાવવાનું કામ કરતા હતા। તેમની પાસે સરસ મજાની ભગવાનની મૂર્તિ હતી। તેઓ ભગવાનના અખંડ દર્શન કરતા કરતા ભજનો ગાતા જાય અને પગરખાં સીવતા જાય। એકવાર એક વ્યક્તિએ રાજાને ફરિયાદ કરી કે રૈદાસ ચામડાના પગરખાં બનાવે છે અને સાથે ભગવાનની મૂર્તિ રાખે છે, તેથી રાજ્યમાં બહુ મોટો અનર્થ થશે, માટે તે મૂર્તિ અમને અપાવી દો। રાજાએ રૈદાસને મૂર્તિ સાથે બોલાવ્યા અને મૂર્તિ તે માણસને આપી દેવા જણાવ્યું। રૈદાસે મૂર્તિ બાજોઠ પર પધરાવી તે માણસને કહ્યું કે આપ ભગવાનના વહાલા છો, તમે મંત્રો બોલો અને જો મૂર્તિ તમારા ખોળામાં આવીને બેસે તો તમે લઈ જજો। તે માણસે મંત્રગાન કર્યું, પણ મૂર્તિ 1 ઇંચ પણ ખસી નહીં। છેવટે રૈદાસે ભજન લલકાર્યું, નરહરિ ચંચલ હે મતિ મેરી, कैसे ભક્તિ કરું મેં તેરી। કીર્તન પૂરું થતાં જ મૂર્તિ કૂદીને રૈદાસના ખોળામાં આવીને બેસી ગઈ। આ પ્રસંગ પછી સૌને સમજાઈ ગયું કે રૈદાસની ભક્તિથી ભગવાન એમને વશ થઈ ગયા છે। ભક્તિથી ભગવાન રક્ષા કરે છે। બાળ ભક્ત પ્રહલાદ ભગવાનની અખંડ ભક્તિ કરતા હતા। તેમના પિતા હિરણ્યકશિપુને આ ગમતું નહીં। પિતાએ ના પાડવા છતાં પ્રહલાદે ભગવાનની ભક્તિ છોડી નહીં। હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાના ઘણા પ્રયત્નો કર્યા। પ્રહલાદને મોટા હાથી નીચે કચડાવ્યો, ઝેરી સાપોના દંશ દેવડાવ્યા, પર્વતની ટોચ પરથી ફેંક્યો, ભભૂકથી આગમાં નાખ્યો, પરંતુ પ્રહલાદે ભગવાનની ભક્તિ છોડી નહીં। તેની આવી ભક્તિની દ્રઢતા જોઈ ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા અને દરેક વખતે ભગવાને તેની રક્ષા કરી। હિરણ્યકશિપુના ત્રાસમાંથી પ્રહલાદને છોડાવવા ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું। ભગવાને હિરણ્યકશિપુનો વધ કરીને પ્રહલાદની રક્ષા કરી। તો મિત્રો, આપણે પણ ભગવાનની ભક્તિ કરવામાંથી પાછા પડવું જોઈએ નહીં। આપણે નોકરી ધંધા અને ઘર પરિવાર તો સંભાળવાનો જ છે, પરંતુ તેમાંથી થોડો સમય કાઢીને ભગવાનની ભક્તિ તો અચૂક કરવી જ જોઈએ, અને એ પણ નિસ્વાર્થ ભાવે। આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે, તો આને લાઈક અને શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો।